લગ્નની રાત્રે મેં પત્નીને કહ્યું કે મારી માનું ખાસ ધ્યાન રાખજે, તે બીમાર રહે છે. એક દિવસ હું ઘરે આવ્યો તો માં ફ્લોર પર પડેલી હતી અને તેમનો હાથ દાઝેલો હતો. તે રડી રહ્યા હતા. મેં કારણ પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તારી પત્નીએ મારો હાથ બાળ્યો છે. આ સાંભળતા જ મારું માથું ફરી ગયું. મેં પત્નીને એટલો માર માર્યો કે તે બેહોશ થઈ ગઈ. તે માત્ર એટલું જ બોલી, આ જૂઠું છે, મેં માનો હાથ નથી બાળ્યો. હવે રોજ આ બધું જ થતું. મા પત્નીની ફરિયાદ કરતી અને હું તેને ખૂબ મારતો. એક દિવસ હું જરૂરી કામથી વહેલો આવ્યો તો ઘરની બહાર લોકોનો ભીડ જોઈ અંદર પ્રવેશ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારા હોશ ઉડી ગયા. મારું દિલ થયું કે ધરતી ફાટે અને હું તેમાં સમાઈ જાઉં. કેમ કે મારું નામ વિવેક છે. હું મારા મા બાપનો એકમાત્ર પુત્ર હતો અને વર્ષા મારા પિતાજીના મિત્રની દીકરી હતી. નરમ દિલની અને સહનશીલ છોકરી. હું બાળપણથી જ તેને પસંદ કરતો હતો. જ્યારે મેં મારું શિક્ષણ પૂરું કરીને એક સારી નોકરી મેળવી લીધી ત્યારે મારા દિલમાં અહેસાસ જાગ્યો, હવે આ જવાબદારી પણ પૂરી કરવી પડશે જે પિતાજી મારા ખભા પર છોડી ગયા હતા. વર્ષાની એકલતા મને હંમેશા કાંટાની જેમ ખૂટતી. તે માત્ર મારા પિતાજીના મિત્રની દીકરી નહોતી, તે હંમેશાથી મારા દિલનો એક ભાગ હતી. જ્યારે તે યુવાન થઈ ત્યારે મેં નિર્ણય લીધો કે તેને આ એકલતામાંથી બહાર કાઢીને મારી જિંદગીનો હિસ્સો બનાવીશ. મેં એકાદ વાર મા સાથે વર્ષાનો ઉલ્લેખ કર્યો હતો પણ દર વખતે તેમનો જવાબ સખત અને સ્પષ્ટ રહેતો. તે એક ઓળખીતી છે બેટા, કોઈ જવાબદારી નથી, માએ સ્પષ્ટ શબ્દમાં કહ્યું હતું અને અમે તેની મદદ કરીને અમારો ધર્મ પૂરો કરી દીધો છે. લગ્ન એ તેના પોતાના નસીબની વાત છે. મને ખબર હતી કે માના અમે અમારો ધર્મ પૂરો કરી દીધોનો અર્થ માત્ર એટલો હતો કે તેના અનાથ થયા પછી શેરીમાં મારી ઇજ્જત ખરાબ ન થાય. તે તેને પરિવારનો હિસ્સો માનવા તૈયાર નહોતી. હું જાણતો હતો કે માં આ સંબંધને ક્યારેય સ્વીકારશે નહીં. તેમના મગજમાં મારા માટે એક સંપૂર્ણ અલગ તસવીર હતી, એક ધનવાન અને પ્રભાવશાળી પરિવારની છોકરી જે અમારા ઘરની રોનક વધારે અને અમારા સામાજિક સ્થાનને વધુ ઊંચું કરે. વર્ષા જે માત્ર સાદગી અને ધીરજની સંપત્તિ રાખતી હતી તે તેમના માપદંડ પર ક્યાંય ઊભી નહોતી રહેતી. એટલા માટે મેં ચૂપચાપ લગ્ન કરી લીધા. આ નિર્ણય મારા માટે મુશ્કેલ હતો. હું માને દુઃખ પહોંચાડવાનો તો માંગતો પણ મારા અંતરાત્મા અને વર્ષાના ભવિષ્ય વચ્ચે મારે મારો રસ્તો પસંદ કરવો પડ્યો. મેં મારા જૂના મિત્ર જીગરને બોલાવ્યો જે મારા લગ્નમાં મારી સાથે સામેલ થયો હતો. અમે મંદિરમાં ખૂબ જ સાદગીથી લગ્ન કરી લીધા હતા. વર્ષાના ચહેરા પર તે સમયની મુસ્કાન, ડર અને શાંતિનો એક મિશ્ર પ્રભાવ મને આજ સુધી યાદ છે. લગ્ન પછી જ્યારે અમે ઘરે પહોંચ્યા ત્યારે સાંજ ઢળી રહી હતી. મેં ઊંડો શ્વાસ લીધો અને વર્ષાનો હાથ પકડીને દરવાજો ખોલ્યો. મા આંગણામાં બેઠા હતા, ચા પી રહ્યા હતા અને મારી નાની બહેન રુચિતા તેમના વાળ બનાવી રહી હતી. જેવી તેમની નજર અમારા પર પડી, ચાનો કપ તેમના હાથમાં ધ્રુજવા લાગ્યો. મેં તરત જ આગળ વધીને વર્ષાને તેમના ચરણો તરફ ઝૂકવાનો ઈશારો કર્યો પણ માએ વર્ષાને પોતાના પગે લાગવાની ના પાડી. ઉલટાનું તે ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમની આંખો તણાયેલી હતી અને અવાજમાં એક ધ્રુજારી હતી જે ગુસ્સા કરતાં વધુ ધોકાનો અહેસાસ કરાવતી હતી. આ શું તમાશો છે વિવેક? તેમણે મને મારા નામથી બોલાવ્યો જે તેઓ માત્ર ત્યારે જ કરતા જ્યારે તેઓ ખૂબ ગુસ્સામાં હોય. આ કોણ છે અને અહીં શું કરી રહી છે? મેં મારી વાત શરૂ કરતા પહેલા વર્ષાના હાથ પર હળવો દબાવ નાખ્યો. માં, આ વર્ષા છે અને તે હવે અહીં જ રહેશે. શું મતલબ છે તારો અહીં જ રહેશે? તેમના અવાજની ધ્રુજારી હવે ચીસમાં બદલાઈ ગઈ. આ છોકરી હવે આપણા ઘરમાં નહીં રહે. મેં તને આ છોકરી વિશે પહેલાં જ જણાવી દીધું હતું. તે મારા વિશ્વાસનો આ બદલો આપ્યો. મારી બહેનો રૂહી અને રુચિતા પણ આશ્ચર્યથી અમને જોઈ રહી હતી. વાતાવરણ એટલું તણાવપૂર્ણ બની ગયું કે જો કોઈ સોય પણ પડે તો અવાજ સંભળાય. માએ ગુસ્સાથી પોતાનો હાથ હવામાં લહેરાવ્યા. તે કોઈને જણાવ્યા વિના, મને પૂછ્યા વિના આ અનાથ છોકરી સાથે લગ્ન કરી લીધા. મેં તને મોટા સપના બતાવ્યા હતા વિવેક. તારા બાપનું નામ છે શેરીમાં અને તે મારી વાત કાપી નાખી. હું જાણતો હતો કે જો હું ચૂપ રહ્યો તો માં પોતાના શબ્દોથી વર્ષાના ટુકડે ટુકડા કરી દેશે. મેં હાથ જોડીને કહ્યું, માં, મને માફ કરી દો પણ આ હવે મારી ઇજ્જત છે, મારી પત્ની છે. તમે તેને ધિક્કારશો તો મારું દિલ દુખશે. હું તમારો પુત્ર છું પણ હવે હું તેનો પતિ પણ છું. મારા શબ્દોમાં એવી મજબૂતી હતી કે માએ કદાચ પહેલી વાર જોઈ. મેં તેમની સામે ઝૂકીને મારી પાઘડી ઉતારી દીધી જે મેં લગ્ન વખતે પહેરી હતી. મેં કહ્યું, હું તેની જવાબદારી લઉં છું અને હું તેને કોઈ પણ સંજોગોમાં આ ઘરમાંથી બહાર નહીં કાઢું. આ સાંભળીને માં જાણે દિવાલ સાથે ટકરાઈને પાછી આવી. તેમણે અહેસાસ થઈ ગયો કે મારો નિર્ણય પાકો છે. તે થોડીવાર ગુસ્સાથી ધ્રુજતા રહ્યા પછી જમીન પર બેસી ગયા. તે ચીસો પાડવાને બદલે હવે ધીમે ધીમે બોલ્યા, ઠીક છે, તું તારી જિંદગી બરબાદ કરવા માંગે છે તો કર
પણ એ યાદ રાખજે, આ છોકરી આ ઘરમાં એક બોજ હશે, મારા દિલની શાંતિ નહીં બની શકે. આખરે માં નરમ પડ્યા, પણ તેમની આંખોમાં એ તીક્ષ્ણતા બાકી હતી, એવી તીક્ષ્ણતા જે બહારથી તો શાંત થઈ ચૂકી હતી, પણ તેની નીચે બદલા અને નાપસંદગીની આગ હજી સળગી રહી હતી. થોડા દિવસો સુધી ઘરનું વાતાવરણ સારું લાગવા માંડ્યું. મેં એક સાંજે વર્ષાને પૂછ્યું, તને અહીં કોઈ તકલીફ તો નથી ને? તેણે શાંત નજરોથી મારી સામે જોયું. જ્યારે તમે સાથે હોવ તો કેવી તકલીફ? બસ માજીનું દિલ જીતવું છે. તે એક દિવસ જરૂર મને સ્વીકારી લેશે. તેની આ બિનશરતી આશા જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો. મને લાગ્યું કે સમય જતાં બધું બરાબર થઈ જશે, પણ હું નહોતો જાણતો કે આ શાંતિ તોફાન પહેલાંની શાંતિ છે. મારી બહેનો આશ્ચર્યમાં હતી કે માએ વર્ષાને આટલી જલ્દી કેવી રીતે સ્વીકારી લીધી. વર્ષાના ઘરમાં પગ મૂક્યાના 3 દિવસ પછી મોટી બહેન રૂહી તેના સાસરેથી આવી. રૂહીની આંખોમાં હંમેશા એક ખાસ પ્રકારની ચમક રહેતી, જે બીજાના જીવનના મામલાઓમાં રસ લેવાની ચમકતી હતી. તે ઘરના દરવાજા પર ઊભી રહીને આશ્ચર્યથી રૂચિતાને પૂછી રહી હતી, શું થયું છે? શું માં બીમાર છે? આ કેવી રીતે શક્ય છે કે વર્ષા ઘરમાં વાસણ ધોઈ રહી હોય અને માં તેને કશું ન કહ્યું હોય? રૂચિતાએ માં તરફ ઇશારો કર્યો, જે તે સમયે વર્ષાને કામ કર બતાવી રહી હતી. તેમનો લહેજો નરમ હતો. મને પણ આશ્ચર્ય છે દીદી, માને શું થઈ ગયું છે? તે તો તેને ઘરમાં 1 મિનિટ પણ સહન નહોતી કરતી. રૂહીએ માની પાસે જઈને ધીમેથી કાનમાં કહ્યું, માં, તમે વર્ષાને સ્વીકારી લીધી? આ એ જ છોકરી છે જેનું મોઢું પણ તમે જોવા નહોતા માંગતા. માએ હાથના ઇશારે રૂહીને પાસે બોલાવી. તે બંને બેઠકના પડદા પાછળ જતા રહ્યા, જ્યાં વર્ષા રસોડાના દરવાજેથી માત્ર થોડાક ડગલા દૂર ઊભી ચા માટે દૂધ ગરમ કરી રહી હતી. વર્ષાએ તેમની ગુપચુપ સાંભળવાનો પ્રયત્ન નહોતો કર્યો, પણ ગરમ થઈ રહેલા દૂધના અવાજ કરતાં વધુ તે બંનેની ધીમી વાતો રસોડાની શાંતિમાં ગુંજી રહી હતી. તેમાંથી મોટી બહેને કટાક્ષભર્યા અંદાજમાં કહ્યું, માને અકલ આવી ગઈ છે કદાચ, કે પછી વિવેકભાઈને કોઈ ધમકી આપી દીધી કે જો વર્ષાને કાઢી મૂકી તો તે પોતે ઘર છોડી દેશે. રૂહીની વાતમાં સ્પષ્ટ શંકા અને ઝેર દેખાઈ રહ્યું હતું. માએ રૂહીનો હાથ પકડ્યો અને એક મતલબી મુસ્કાન સાથે જવાબ આપ્યો. તેમની આંખોમાં એક એવી તોફાની ચમક હતી જે તેમના સામાન્ય ગુસ્સા કરતાં વધુ ખતરનાક હતી. જ્યારે શિકાર મીઠાશથી મરી જાય ત્યારે ઝેર આપવાની જરૂર રહેતી નથી. માએ વાત પૂરી કરતા પહેલાં એક ક્ષણ રોકાઈને કહ્યું, જાણે તે ઈચ્છતા હોય કે આ વાક્યની ઊંડાઈ તેમની દીકરીઓ પૂરી રીતે અનુભવે. જ્યારે કોઈ તારી સામે તારી દરેક વાત માની લે, તારી સેવા કરે અને તારા ગુસ્સાને ઠંડો કરવાની દરેક શક્ય કોશિશ કરે, તો તેની પ્રશંસા કરીને તેને પોતાના પર વધુ ભરોસો અપાવી દો. તે પોતે જ આ રાહમાં જોવામાં મરી જશે કે તું તેને પ્રેમ કરીશ, અને તે મરતા દમ સુધી આ રાહ નહીં છોડે, કારણ કે તેને તારી નફરતને પણ પોતાના પ્રેમથી સ્વીકારી છે. આ ધીમે ધીમે સળગતી આગ છે બેટા, અને તે વધુ તકલીફ આપે છે. આ વાક્ય વર્ષાએ દરવાજા પાછળથી સાંભળી લીધું. ચાનો કપ જે તે લેવા જઈ રહી હતી, તેના હાથ ત્યાં જ રોકાઈ ગયા. દૂધ રસોડાના ચૂલા પર ઉકળીને બહાર વહી ગયું હતું, પણ વર્ષાને તેની ગરમીનો અહેસાસ ન થયો. તેનું આખું અસ્તિત્વ પથ્થર બની ગયું હતું. માના શબ્દો મીઠાશથી મરી જાય તેના કાનમાં ગુંજી રહ્યા હતા, જાણે કોઈએ તેની સૌથી મોટી આશા પર છરો ઘૂંકી દીધો હોય. તે થોડીવાર પથ્થરની જેમ ઊભી રહી. તેના આંસુ એક ગોળીની જેમ તેની આંખોમાંથી નીકળીને ચૂલા પર પડ્યા અને તરત જ વરાળ બનીને હવામાં ગાયબ થઈ ગયા. તે સાંજે મારા ઓફિસથી આવતા પહેલાં વર્ષાએ પોતાના આંસુ લૂછીને રસોડામાં બધું કામ કર્યું, વહી ગયેલું દૂધ સાફ કર્યું અને ચૂપચાપ બાકીના કામોમાં લાગી ગઈ. તેણે પોતાની આંખો અને ચહેરો વારંવાર ઠંડા પાણીથી ધોયા, જેથી મારી સામે તેના દુઃખની કોઈ નિશાની બાકી ન રહે. સાંજના ભોજન પર પણ માનું વર્તન વર્ષા સાથે બિલકુલ યોગ્ય હતું. તે તેને દીકરી કહીને બોલાવી રહી હતી અને નાના નાના કામો પોતે કરવાને બદલે વર્ષાને કહી રહી હતી. વર્ષાનું દિલ આ દેખાડાના વર્તન પર વધુ તૂટી રહ્યું હતું. રાત્રે મેં જોયું કે તે ચૂપચાપ વાસણ ધોઈ રહી હતી. રસોડામાં છત પર લાગેલો બલ્બ ટમટમી રહ્યો હતો અને આ રોશનીમાં વર્ષાનો ચહેરો સામાન્ય કરતાં વધુ પીળો લાગી રહ્યો હતો. હું તેની પાસે ગયો અને તેની કમર પર મારો હાથ મૂકીને પ્રેમથી પૂછ્યું, કંઈક પરેશાન લાગી રહી છે? તબિયત ઠીક નથી? તેણે ચોંકીને મારી સામે જોયું. તેની આંખોમાં એક ઊંડો સમંદર હતો, જેને તે છુપાવવાની કોશિશ કરી રહી હતી. તેણે તરત જ એક મજબૂત મુસ્કાન પોતાના ચહેરા પર લાવી અને બોલી, ના, બસ ઊંઘ નથી આવતી. વિચાર્યું કે જલ્દીથી વાસણ ધોઈને ફ્રી થઈ જાઉં. તેણે પોતાનું કામ ચાલુ રાખ્યું અને મારી તરફ ફરીથી ન જોયું. તે મારી સાથે વાત નહોતી કરી રહી, પણ તે પોતે જ પોતાને વચન આપી રહી હતી. હું તેની શાંતિ ન સમજી શક્યો. મેં માત્ર એટલું જ સમજ્યું કે તે નવા જીવનમાં પોતાને ઢાળી રહી છે અને આ સામાન્ય વાત છે. વર્ષાએ પોતાની તકલીફને પોતાની શાંતિની અંદર દફન કરી અને આ શાંતિની અસર આગામી થોડા અઠવાડિયામાં ઘરના વાતાવરણ પર દેખાવા લાગી.
વર્ષા પોતાના કામોમાં 2 ગણી વધુ ઝડપી બની ગઈ હતી. તે માની સેવા એવી રીતે કરતી જાણે કે તે એક ગુનેગાર હોય જેને પોતાની ભૂલની માફી માંગવાની હોય. તે સવારે 4 વાગ્યે ઉઠી જતી જેથી માની દરેક નાની મોટી જરૂરિયાત પૂરી થઈ શકે. તેણે એ પણ ન જોયું કે માએ કઈ રીતે પોતાની સેવાને વધારી દીધી હતી. વર્ષાએ 1-2 વાર મારી સામે બહેનોના વર્તન વિશે પણ ઇશારો કરવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ મોટી બહેન રૂહીએ વર્ષાને મારા કપડાં ધોતી વખતે કહ્યું હતું, તમે ભાગ્યશાળી છો કે તમે વિવેકભાઈને ફસાવ્યા, નહીતર તમારા જેવી છોકરીઓને તો અમારા ઘરની સીડીઓ પણ સાફ કરવા ન મળત. વર્ષા આ વાક્ય સાંભળીને દિલથી ધ્રુજી ઉઠી હતી. અંદરથી આ વાક્યને પચાવ્યા પછી એક દિવસ વર્ષાએ ઘણી હિંમત ભેગી કરી. હું સાંજે પુસ્તક વાંચી રહ્યો હતો અને વર્ષા મારા માટે ચા લઈને આવી. તેણે ખચકાતા કહ્યું, તમારા મા અને બહેનો મારાથી નારાજ રહે છે. હું ગમે તેટલી સેવા કરું, ખુશ નથી થતા. એવું લાગે છે કે તે મને જોઈને ખુશ નથી. વર્ષાનો લહેજો ધીમો અને લાચાર હતો. તેણે આ વાતને માત્ર એક ફરિયાદ તરીકે નહીં પણ એક માસૂમ વિનંતી તરીકે રજૂ કરી હતી કે હું આ સંબંધને વધુ સારું બનાવવામાં તેની મદદ કરું. પણ મારી થાકેલી હાલત અને પહેલાથી મોજૂદ શંકાએ મારું મગજ બિલકુલ ઉલટું કરી દીધું. હું તરત જ ભડકી ગયો. મેં તને કહ્યું હતું ને કે મારી મા અને બહેનો વિરુદ્ધ એક શબ્દ પણ બોલીશ તો સહન નહીં કરું. મારા હાથમાંથી પુસ્તક પડી ગયું. શું તું એ જ ઈચ્છે છે કે હું તને ઘરે લાવ્યા પછી મારી મા અને બહેનોથી દૂર થઈ જાઉં? તું કયા પ્રકારની સ્ત્રી છે? તું માત્ર ફરિયાદો લઈને આવી છે. મારા ગુસ્સાના કઠોર અવાજ અને શબ્દોની શક્તિએ વર્ષાને તે જગ્યાએ જ જકડી દીધી. તે ડરીને ચૂપ થઈ ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા પણ તે તેમને પાપણોમાંથી બહાર આવવાની પરવાનગી ન આપી શકી. તે દિવસ પછી તેણે ક્યારેય કોઈ ફરિયાદ ન કરી. તેણે પોતાની આખી અંદરની દુનિયા મારી સામે બંધ કરી દીધી. તેને અહેસાસ થઈ ગયો હતો કે મારા માટે મારી માની વાત અને મારો વિશ્વાસ તેની સચ્ચાઈ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તેના ચૂપ થયા પછી રૂમમાં એક એવી શાંતિ છવાઈ ગઈ જે મારી ચીસો કરતાં વધુ શોર મચાવી રહી હતી. મેં પછીથી શરમ અનુભવી પણ માફી માગવાની હિંમત ન થઈ. પણ તેની આંખોની શાંતિ જાણે ક્યાંક ખોવાઈ ગઈ હતી. તે હંમેશા હસતી રહેતી હતી. તેની આંખોમાં એક આશાની ચમક હતી જે હવે બુઝાઈ ચૂકી હતી. મેં અનુભવ્યું કે તે અવારનવાર ચૂપ રહેવા લાગી છે. કામ કરતી વખતે, ખાતી વખતે કે મારી સાથે બેસતી વખતે તેનું મગજ ક્યાંક બીજે જ હોય છે. તે હંમેશા એક ઊંડા વિચારમાં ડૂબેલી રહેતી અને જ્યારે હું તેને બોલાવતો તે તો ચોંકીને જવાબ આપતી. મેં તેના આ વર્તનને પોતાને બદલે ખોટા અર્થ આપવાનું શરૂ કરી દીધું. મને લાગ્યું કે કદાચ તે આળસુ છે અને નવા જીવનનો બોજ ઉઠાવવા તૈયાર નથી. મેં વિચાર્યું કે તે ઘરના કામોથી થાકી જાય છે અથવા કદાચ તે આરામપ્રિય છે. એક દિવસ મેં વર્ષાને પૂછ્યું, તને આખો દિવસ થાક કેમ લાગે છે? મને લાગે છે કે તું કામ દિલથી નથી કરતી. તેણે માત્ર એટલો જવાબ આપ્યો, એવી વાત નથી. હું તમારા ઘરને ખુશ રાખવા માટે દરેક શક્ય પ્રયત્ન કરી રહી છું. પણ હકીકત એ હતી કે તે અંદરથી તૂટી ચૂકી હતી. મારી નોકરી એવી હતી કે સવારે નીકળતો અને રાત્રે પાછો આવતો. સવારે જ્યારે હું નીકળતો ત્યારે વર્ષા મને નાસ્તો આપી ચૂકી હોય અને ઘરના કામમાં લાગેલી હોય. પણ મા અને બહેનો તેને ક્યારેય એકલી કામ નહોતી કરવા દેતી. તે હંમેશા વર્ષાને કહેતી કે તેને વાસણ ધોવાની જરૂર નથી કારણ કે વર્ષા યોગ્ય રીતે સાફ નથી કરતી. એક દિવસ માએ કહ્યું, વર્ષા તું જઈને રૂમમાં આરામ કર. અમે જાતે જ આ બાકીના વાસણ ધોઈ લઈશું. તારી નાજુક આંગળીઓ તૂટી જશે. માના શબ્દો બહારથી તો મીઠા હતા પણ તેમાં કડવો કટાક્ષ હતો. વર્ષાએ તરત જ જવાબ આપ્યો, ના માજી, આ મારું કામ છે. હું શા માટે તમને તકલીફ આપું? પણ માએ તેને જબરદસ્તી રૂમમાં મોકલી દીધી અને મારી બહેનો રૂહી અને રુચિતા વાસણ ધોવા લાગી. તેમની અંદરોઅંદરની ગુપસુપ વર્ષાના રૂમ સુધી પહોંચી હતી. જુઓ તો મહારાણી રૂમમાં જઈને બેસી ગઈ છે અને અમે નોકરાણીઓ તેમના વાસણ ધોઈ રહીએ છીએ. વર્ષા પલંગ પર બેસીને આ બધું સાંભળતી અને તેના દિલમાં આ ડર જાણતો કે જ્યારે રાત્રે હું આવીશ ત્યારે તેને કેવું દ્રશ્ય જોવા મળશે. હું અવારનવાર જોતો કે જ્યારે ઘરે આવું તો વર્ષા ખાલી બેઠી હોય અને મા અને બહેનો ઘરનું કામ કરી રહી હોય છે. એક સાંજે મેં જોયું કે મા આંગણામાં છોડવાઓને પાણી આપી રહી છે જ્યારે વર્ષા રૂમની બારી પાસે બેસીને શાંતિથી એક મેગેઝીન વાંચી રહી હતી. મારા આવતા જ માએ છોડ રાખવાનું વાસણ જમીન પર મૂકી દીધું અને તેમનો શ્વાસ ફૂલવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને મારામાં ગુસ્સાની આગ ભડકી ઉઠી. આ શું થઈ રહ્યું છે? મેં મારો અવાજ શક્તિથી ઊંચો કર્યો. વર્ષા તરત ઊભી થઈ ગઈ. તેના ચહેરા પર ડરના પડછાયા હતા. માં કામ કરી રહી છે અને તું અહીં આરામ કરી રહી છે અને તે આ ઉંમરે બહાર તડકામાં કામ કરી રહ્યા છે. તને શું થઈ ગયું છે વર્ષા? શું તે તેમને નોકર સમજી લીધા છે? વર્ષાની આંખોમાં પસ્તાવો અને તકલીફનો એક પૂર આવી ચૂક્યો હતો પણ તે પોતાને કાબૂમાં રાખી રહી. તે નરમ લહેજામાં કહે છે, માં મને કશું કરવા જ નથી દેતા.
પોતે જ કરી લે છે. મેં ઘણીવાર તેમને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ તે કહે છે કે તારા હાથમાં સફાઈ નથી, અથવા આ કામ મેં મારી આખી જિંદગી જાતે કર્યું છે. તે સાચું કહી રહી હતી. મા અને બહેનો જાણી જોઈને વર્ષાને કામથી દૂર રાખતી હતી, જેથી તે પોતાને વ્યસ્ત બતાવી શકે અને મારી સામે તેને આળસુ અને બેદરકાર સાબિત કરી શકે. આ તેમની શાંત કાવતરાનો એક ભાગ હતો, પણ મેં તેની આ વાત પર વિશ્વાસ ન કર્યો. મારા દિલમાં આ વાત બેસી ગઈ હતી કે વર્ષા જૂઠું બોલી રહી છે. મારી શંકા હવે એક વિશ્વાસમાં બદલાઈ ચૂકી હતી. બસ કર વર્ષા, મારી સાથે જૂઠું ન બોલ. તું ખૂબ આરામપ્રિય બની ચૂકી છે. યાદ રાખ, આપણી પરંપરા પત્ની પતિની માની સેવાને પોતાનો ધર્મ સમજે છે. વર્ષા અંદરથી રડતી, પણ કશું કહી ન શકતી. તે જાણતી હતી કે જે કંઈ પણ કહેશે તેનો કોઈ ફાયદો નહીં થાય, કારણ કે મારા દિલમાં માની વાતોએ એક એવી બારી ખોલી દીધી હતી જ્યાંથી માત્ર શંકા જ પસાર થતી હતી. મારી બેચેનીએ તેના દિલ પર બોજ નાખ્યો. તે એકવાર ફરી ચૂપ થઈ ગઈ. વર્ષાની શાંતિએ ઘરમાં એક વિચિત્ર સ્થિરતા પેદા કરી દીધી. તે એક પડછાયાની જેમ કામ કરતી રહેતી, નજર ન આવતી, પણ તેની મહેનતના પરિણામો દરેક જગ્યાએ દેખાતા. તેણે માની સેવા માટે પોતાની ઊંઘનું પણ બલિદાન આપી દીધું. પણ માની ચાલાકીઓ વધુ હતી. ઉનાળાની ઋતુ હતી. તાપમાનની ગરમી આસમાનને આંબી રહી હતી. મને માના સ્વાસ્થ્યની ચિંતા થઈ. તેઓ મોટી ઉંમરના હતા અને હીટ સ્ટ્રોકનો ખતરો હતો. મેં મારા રૂમમાં એસી લગાવ્યું જેથી માને રાહત મળે. મારો ખ્યાલ હતો કે મા મારા રૂમમાં દિવસ દરમિયાન આરામ કરશે અને વર્ષા તેમની દેખભાળ કરશે. એસી લગાવ્યાના બીજા દિવસે મેં માને રૂમમાં રહેવા કહ્યું. માએ ખુશીથી સ્વીકાર કરી લીધું, પણ વર્ષાને કહ્યું કે તે માત્ર તેમની સેવા માટે જ રૂમમાં દાખલ થાય અને પોતાનો સમય બહાર વિતાવે. વર્ષાએ એક પણ વાર વિરોધ ન કર્યો. બીજા દિવસે મારી બહેન રુચિતાના સગપણવાર આવવાના હતા. હું સવારે ઓફિસ નીકળતા પહેલાં વર્ષાને જણાવી ગયો હતો કે તે બધી તૈયારીઓ સમયસર પૂરી કરી લે. વર્ષાએ બજારમાંથી મીઠાઈઓ લાવવાનું, ઘરની સફાઈ કરવાનું અને રુચિતાને તૈયાર કરવાનું બધું કામ બખૂબી પૂરું કરી દીધું. રુચિતાના સગપણવાળાના આવતા 1 કલાક પહેલાં વર્ષાએ પોતાનું કામ પૂરું કર્યું. ભોજન રંધાઈ ચૂક્યું હતું અને રુચિતા તૈયાર થઈને મા સાથે બેઠી હતી. વર્ષાને અહેસાસ થયો કે તેના કપડાં પણ રસોડામાં કામ કરવાને કારણે ડાઘ લાગી ગયા છે. તે માત્ર 5 મિનિટ માટે પોતાના રૂમમાં ગઈ જેથી કપડાં બદલી શકે. જ્યારે તે પાછી આવી તો દરવાજા પર શોર મચ્યો હતો. સગપણવાળા આવી ચૂક્યા હતા અને હું હજી ઓફિસથી નહોતો આવ્યો. મા ફ્લોર પર પડેલા હતા અને રુચિતા તેમના માથા પાસે ઊભી રડી રહી હતી. માએ રડતા રડતા કહ્યું, આજે મારી દીકરીના સગપણવાળા આવ્યા હતા, પણ વર્ષાને જરા પણ શરમ ન આવી. તે ઠંડા રૂમમાં બેઠી રહી. મેં તેને અવાજ આપ્યો કે મારી તબિયત ખરાબ થઈ રહી છે, મારા માથામાં ચક્કર આવી રહ્યા છે, પણ તેણે સાંભળ્યું જ નહીં. મેં જાતે જ ઉઠીને પાણી લેવાની કોશિશ કરી અને હું પડી ગઈ. માની વાત સાંભળીને સગપણવાળાએ તરત વર્ષા તરફ જોયું, જેમને આ બિલકુલ શરમજનક લાગ્યું કે નવી વહુ રૂમમાં આરામ કરી રહી હતી જ્યારે સાસુ પડી ગયા. હું આ દરમિયાન ઘરમાં દાખલ થયો અને આ દ્રશ્ય જોયું. મારી નોકરીથી થાકેલી હાલત અને માના પડવાની કહાનીએ મારા અંદરનો ગુસ્સો આસમાન પર ચડાવી દીધો. મેં ગુસ્સાથી વર્ષા પર ચીસો પાડવાનું શરૂ કરી દીધું. તે આ શું કરી દીધું? સંબંધીઓ ઘરમાં છે અને તું માને જોઈ નથી શકતી? શું તને મારા ઘરની ઇજ્જતનો જરા પણ ખ્યાલ નથી? તું કયા પ્રકારની સ્ત્રી છે? તે મને શર્મિંદો કરાવી દીધો. તે માત્ર એટલું બોલી. મેં બધી તૈયારીઓ કરી હતી. બસ તમારા આવતા પહેલાં કપડાં બદલવા ગઈ હતી. મેં માને પડતા નથી જોયા. મને માત્ર 5 મિનિટ થઈ છે રૂમમાં. વર્ષાની આંખોમાં ઇનકાર હતો, પણ તેનો જવાબ મારા ગુસ્સા સામે એક નબળી ગુપચુપ હતો. પણ મેં કંઈ ન સાંભળ્યું. બસ મારા ગુસ્સામાં બધું કહી દીધું. મેં સગપણવાળાની સામે તેની બેઇજ્જતી કરી. મેં તેને કહ્યું કે તે તરત રસોડામાં જાય અને કોઈને પોતાનો ચહેરો ન બતાવે. સગપણવાળાના ચહેરા પર પણ નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી. રુચિતાના સગપણની વાત તો ઠીક રહી, પણ ઘરની હવા ઝેરીલી થઈ ચૂકી હતી. તે રાત્રે વર્ષા પલંગ પર ન આવી. મેં મારો ગુસ્સો શાંત થયા પછી તેને શોધી. તે મોડે સુધી છત પર બેઠી રહી. આસમાન પર તારાઓની કોઈ સીમા નહોતી, પણ વર્ષાની શાંતિની સીમા હતી. જ્યારે હું છત પર ગયો તો જોયું કે તે જૂના ધાબળામાં સૂતેલી શાંતિથી આસમાન જોઈ રહી હતી. તેના ચહેરા પર આંસુના નિશાન હતા. મેં તેને કહ્યું, નીચે આવી જા, ઠંડી લાગી જશે. તેણે મારી તરફ જોયું. તેની આંખો ખાલી અને ભીની હતી. તમને મારા પર વિશ્વાસ કેમ ન આવ્યો? મેં તમારા ઘર માટે બધું જ કરી દીધું. મેં લાચાર થઈને કહ્યું, તારા રૂમમાં હોવાનો પુરાવો મારી માનું જમીન પડેલું હોવું. વર્ષા માં ક્યારેય જૂઠું નથી બોલતી. તે ચૂપ થઈ ગઈ અને પછી ધીમેથી બોલી. કદાચ વિચારી રહી હતી કે મોહબ્બતમાં આરોપ પણ સજા બની જાય છે, અને જ્યારે આરોપ લગાવનાર પોતે મારો પતિ હોય તો તે સજા વધુ તકલીફ આપે છે. તેના શબ્દોની ગહેરાઈએ મારા દિલને સ્પર્શ કર્યો.
પણ મારી મા વિરુદ્ધ આ વાત સાંભળવાની હિંમત મારામાં નહોતી. હું તેને નીચે લઈ આવ્યો અને રૂમમાં ચૂપચાપ સૂઈ ગયો. તે આખી રાત રૂમના ખૂણામાં બેઠી રહી અને તે રાત પછી વર્ષાએ નિર્ણય લીધો કે તે મારાથી હંમેશા દૂર રહેશે, જેથી કોઈ નવા આરોપથી બચી શકાય. તેનો પ્રેમ હવે ડરમાં બદલાઈ ચૂક્યો હતો. વીતી ગયેલી રાતનો આરોપ અને મારી બેરમી વર્ષા માટે એક ઊંડો ઘા ચોડી ગઈ. તેણે આવતા અઠવાડિયામાં પોતાને સંપૂર્ણપણે કામોમાં લગાવી દીધી, પણ તેણે ક્યારેય માની નજીક રહીને કામ ન કર્યું. તે હંમેશા એક અંતર જાળવી રાખતી, જેથી માને નવું બહાનું ન મળે. એક અઠવાડિયા પછી હું મારા કામમાં વ્યસ્ત હતો ત્યારે મને મા તરફથી એક પરેશાન કરનારો ફોન આવ્યો. તેમણે રડતા રડતા કહ્યું કે તે ઠીક નથી અને વર્ષા તેમની કોઈ મદદ નથી કરી રહી. મેં માના અવાજમાં દુઃખ અને લાચારી અનુભવી અને મારું દિલ ડૂબી ગયું. હું તરત જ ઓફિસમાંથી રજા લઈને ઘરે પહોંચ્યો. જ્યારે હું આવ્યો તો દરવાજા પર મારી નાની બહેન રુચિતા ઊભી હતી, જેનો ચહેરો આંસુઓથી ભીનો હતો. જેવો મેં પગ મૂક્યો તેણે મને ગળે લગાવી લીધો અને કહ્યું, ભાઈ, વર્ષાએ આજે હદ કરી દીધી. અંદર દાખલ થતાં જ જોયું કે મા ફ્લોર પર પડી રડી રહ્યા હતા. તેમના કપડાં વેરવિખેર હતા અને તે પોતાના જમણા હાથ પર દબાવ નાખીને રડી રહ્યા હતા. રુચિતા અને રૂહી બંને માને ઘેરીને ઊભી હતી. વર્ષા રસોડાના દરવાજા પર શાંત ઊભી હતી. તેનો ચહેરો બિલકુલ સફેદ થઈ ગયો હતો, જાણે તેને કોઈ સાપે ડંખ માર્યો હોય. માએ પોતાના રડતા અવાજમાં મુશ્કેલીથી કહ્યું, વર્ષાએ મને ધક્કો માર્યો અને એસીવાળા રૂમમાંથી બહાર કાઢી મૂકી. હું માત્ર એટલું કહેવા ગઈ હતી કે મારું માથું દુખી રહ્યું છે, પંખો ચાલુ કરી દે, પણ તેણે ગુસ્સામાં કહ્યું કે તમે હંમેશા મને કામમાં લગાવી રાખો છો અને પોતે આરામ કરતા રહો છો. રૂહીએ તરત તેમની વાતમાં ભાર મૂક્યો. હા ભાઈ, મેં મારી આંખોથી જોયું છે. વર્ષા તેમને રૂમમાંથી ધક્કો મારી રહી હતી. બહેનો પણ રડવા લાગી. રુચિતાએ પણ કહ્યું કે વર્ષા મા સાથે દલીલ કરી રહી હતી. મારું માથું ફરી ગયું. એક તો હું ઓફિસમાંથી કામ છોડીને આવ્યો હતો અને બીજું આ શરમજનક દ્રશ્ય. વર્ષાનું મારા પર જૂઠું બોલવું તો પહેલાંથી જ સાબિત થઈ ચૂક્યું હતું, પણ હવે આ કે મારી મા પર હાથ ઉઠાવી રહી છે. મેં સાંભળ્યા વગર વર્ષા પર હાથ ઉઠાવ્યો. મારો હાથ હવામાં ઉઠ્યો અને તેના ગાલ પર અથડાયો. એક સનસનાટી ભર્યો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. આ પહેલીવાર હતું કે મેં વર્ષા પર શારીરિક હિંસા કરી હતી. તે ચૂપચાપ સહન કરતી રહી. તેણે પોતાના ગાલ પર હાથ પણ ન મૂક્યો. તેની આંખોમાં આશ્ચર્ય અને તકલીફ સિવાય કશું નહોતું. બીજા દિવસે મા આરામથી બેસીને શેરીની સ્ત્રીઓને આ કિસ્સો સંભળાવી રહી હતી. તે પોતાના જમણા હાથને ખોટા દેખાડા સાથે પકડીને બેઠા હતા અને સ્ત્રીઓને કહી રહ્યા હતા, જુઓ તો આ છોકરીનું કેટલું ઘમંડ છે. આ તો પોતાના સાસરામાં પણ મારી સાથે આવું કરી રહી છે. મેં મારા દીકરાની ખાતર તેને સ્વીકારી હતી, પણ તેને મારી આ હાલત કરી દીધી. વર્ષા તે સમયે છોડવાઓને પાણી આપી રહી હતી અને તે સ્ત્રીઓ થોડા અંતરે ઊભી હતી. વર્ષાએ દૂર ઊભા રહીને આ બધું સાંભળ્યું. તેને અહેસાસ થયો કે તે માત્ર પોતાના સાસરિયા માટે નહીં, પણ હવે આખી શેરી માટે એક દોષી સાબિત થઈ ચૂકી છે. તેની સચ્ચાઈનો અવાજ હવે કોઈ સુધી પહોંચી નહોતો શકતો અને સૌથી મોટું દુઃખ એ હતું કે તેની સચ્ચાઈનો સૌથી પહેલો ઇનકાર મેં પોતે કર્યો હતો. તેણે પોતાનું કામ છોડીને દિવાલને ટેકો લઈને ઊભી રહી. તેની આંખોમાં ભીનાશ નહોતી, માત્ર એક સ્થિરતા હતી. તેને પોતાના દિલમાં નિર્ણય લીધો કે હવે તે માત્ર શાંતિથી જીવન જીવશે, બોલશે નહીં. તેને લાગ્યું કે હવે શબ્દોની જરૂર નથી. જેણે તેને શારીરિક પીડા આપી તે તેની આત્માની તકલીફને કેવી રીતે અનુભવી શકે છે. તેણે તે દિવસે મારા અને પોતાની વચ્ચે એક જાડી દિવાલ ઊભી કરી દીધી. તે હવે મારી પત્ની હતી, પણ તેનું દિલ ક્યાંક બીજે જ જતું રહ્યું હતું. વર્ષાની શાંતિ હવે ઘરની સૌથી મોટી સચ્ચાઈ બની ચૂકી હતી. મારા હાથ ઉઠાવ્યા પછી ઘરમાં એક એવી શાંતિ છવાઈ ગઈ જે મને બેચેન કરી દેતી હતી. વર્ષા પોતાનો આખો દિવસ મારી મા અને બહેનોની નજરથી દૂર વિતાવતી. તે સવારે મારા ઉઠતા પહેલા નાસ્તો બનાવીને જતી રહેતી અને રાત્રે મારા સૂઈ ગયા પછી રૂમમાં આવતી. તે અને હું એક જ છત નીચે અજાણ્યા બની ચૂક્યા હતા. આ દરમિયાન માએ મારા કાનમાં ઝેર ફોડવાનું શરૂ કર્યું. આ એક નવી રીત હતી જેનો ઉપયોગ તેમણે વર્ષાને હંમેશા માટે ઘરમાંથી કાઢવા માટે કર્યો. મેં અનુભવ્યું કે જ્યારે પણ હું માની સાથે બેસતો તો વાત હંમેશા વર્ષાની થતી, પણ તેનો ઉદ્દેશ્ય વર્ષાની ફરિયાદ કરવાનો રહેતો. વિવેક બેટા, તું ક્યાં સુધી આમ જીવશે? માએ એક સાંજે ચા પીતા કહ્યું, તારે તારી પેઢીને આગળ વધારવી છે. તારા બાપનું નામ છે અને આ બધું કોણ કરશે? મેં બેચેનીથી પૂછ્યું, શું મતલબ છે? મતલબ સ્પષ્ટ છે. મને લાગે છે કે વર્ષા વાંજણી છે. તારે ત્યાં સંતાન નહીં થાય. તેમણે મારી તરફ એવી રીતે જોયું જાણે તે કોઈ રહસ્ય જણાવી રહ્યા હોય. મેં એક વૈદ સાથે વાત કરી હતી અને તેમણે કેટલાક ઇશારા કર્યા કે આ છોકરીમાં કંઈક કમી છે. જો બેટા, 2 વર્ષ થઈ ગયા છે લગ્નને અને કોઈ ખુશ ખબર નથી. આ વાત મારા માટે કોઈ બમથી ઓછી નહોતી. સંતાનની ઈચ્છા મારા દિલમાં પણ હતી. માએ આ ઈચ્છાનો ઉપયોગ કરીને મારા મગજમાં શંકા નાખી દીધી.
હું વિચારમાં પડી ગયો. મારા અંતરાત્મા એક તરફ મારા પર દબાવ નાખી રહ્યો હતો અને બીજી તરફ માની ઈચ્છા અને સંતાનની તમન્ના. મેં વર્ષા પર માત્ર આરોપ લગાવ્યા હતા, પણ હવે આ વાત મારા ખાનદાનનો સવાલ બની ચૂકી હતી. વર્ષાને કશું ખબર નહોતી, પણ તેને અનુભવાઈ રહ્યું હતું કે ઘરમાં કંઈક મોટું થવાનું છે. એક રાત્રે મેં ઉઠીને જોયું તો વર્ષાનું આખું અસ્તિત્વ હલી રહ્યું હતું. તે રાતના આ પહોરે જાગીને પ્રાર્થના કરી રહી હતી અને મેં પહેલીવાર તેના હાથની ધ્રુજારી અનુભવી. તેનો ચહેરો આંસુઓથી ભીનો હતો, પણ તેના હોઠો પર કોઈ ફરિયાદ નહોતી. તે માત્ર ઉપરવાળા પાસે મદદ માંગી રહી હતી. મેં ધીમેથી તેનો હાથ પકડ્યો. વર્ષા, શું થયું છે? તું બીમાર છે? તે તરત ચોંકીને પાછળ હટી ગઈ. ના, હું બસ પ્રાર્થના કરી રહી હતી. મેં તેના આંસુ લૂછ્યા અને તે પોતાની જગ્યાએથી ઊભી થઈ ગઈ. મેં તેને ખોટી શાંતિ આપવાનો પ્રયત્ન કર્યો. માં કહી રહી હતી કે તારે સંતાન નહીં થાય. તેણે મારી વાત કાપી નાખી. જો ઉપરવાળાની મરજી હશે તો જરૂર થશે. જો નહીં પણ થઈ તો હું તમારી સાથે છું. તેની મજબૂતીને મને એક ક્ષણ માટે હલાવી દીધો, પણ તેમ છતાં મેં આંખો બંધ કરી લીધી. મેં માની વાતો અને વર્ષાના તૂટતા વિશ્વાસને જોયો. માણસ જ્યારે માં અને પત્ની વચ્ચે ફસાઈ જાય તો અવારનવાર ન્યાય ખોઈ બેસે છે. મેં તે રાત્રે વર્ષાની બાજુમાં સૂઈને પણ તેનાથી દૂર રહેવાનો નિર્ણય લીધો, અને આજ વર્ષાને સૌથી વધુ તકલીફ આપવા લાગ્યું. મારા અને વર્ષા વચ્ચે હવે સંતાન અને બીજા લગ્નની વાત એક પડછાયાની જેમ ફરતી હતી. મારા દિલમાં માની વાતો પર વિશ્વાસ અને વર્ષાના મૌન બલિદાનો વચ્ચે એક ખેંચતાણ ચાલી રહી હતી. મેં પોતાને કામમાં એટલો વ્યસ્ત કરી દીધો હતો કે હું ઘરની વાસ્તવિક પરિસ્થિતિઓથી બેખબર રહ્યો. એક દિવસ હું ઓફિસથી ફાઇલ ભૂલી ગયો હતો, તેથી અચાનક ઘરે પાછો આવ્યો અને હું બપોરના સમયે ઘરમાં હતો. મેં વિચાર્યું કે હું શાંતિથી જઈને ફાઇલ લઈ લઈશ અને કોઈને પણ ખબર નહીં પડે. પણ જેવો હું ઘરની નજીક પહોંચ્યો, મેં મારા રૂમમાંથી ઊંચા અવાજે કોઈ ફિલ્મ ચાલતી હોવાનો અવાજ સાંભળ્યો. અંદરથી રોમેન્ટિક સંગીત સાંભળીને મારું લોહી ઉકળી ગયું. આ શું છે? શું વર્ષા આરામ કરી રહી છે અને મારી માં અને બહેનો કામ કરી રહી છે? મને લાગ્યું કે વર્ષા એસીવાળા રૂમમાં બેસીને ફિલ્મ જોઈ રહી હશે. હું ગુસ્સાથી રૂમ તરફ વધ્યો જેથી તેને રંગે હાથે પકડી શકું અને આજે તેને આ બિનજવાબદારીની સજા આપું. પણ જેવો હું ગેલેરીમાંથી પસાર થયો, મારી નજર રસોડા પર પડી. વર્ષા રસોડામાં વાસણ ધોઈ રહી હતી. તેણે મને નહોતો જોયો અને તે સમયે તડકામાં ઊભી હતી. વાસણનો ઢગલો લાગ્યો હતો અને તેના કપાળ પર પરસેવાની બૂંદો હતી. હું ચોંકીને ઊભો રહી ગયો. ફિલ્મનો અવાજ મારા રૂમમાંથી જ આવી રહ્યો હતો. મેં પાછા ફરીને રૂમના દરવાજા પાસે જઈને જોયું. સામે રૂહી બેઠી હતી, જે મારા પલંગ પર સૂતેલી ખૂબ આરામથી ફિલ્મ જોઈ રહી હતી. તેણે રિમોટનું વોલ્યુમ એટલું વધારી દીધું હતું કે આખી ગલી સાંભળી શકે. મારા રૂમમાં એસીની ઠંડી હવા તેના ચહેરા પર પડી રહી હતી અને તે કોઈ રાજકુમારીની જેમ સૂતેલી હતી. ત્યારે જ રૂહીએ રુચિતાને કહ્યું, જરા આ નોકરાણીને બોલાવ, મારા માટે ચા બનાવે. મારું ગળું સુકાઈ ગયું છે. રુચિતાએ માને કહ્યું, વર્ષાને બોલાવો, તે બનાવશે ચા. માએ બહાર રસોડાના દરવાજા પર જઈને જોરથી અવાજ આપ્યો, એ વર્ષા, તારું મગજ ખરાબ થઈ ગયું છે? શું તું બહેરી થઈ ગઈ છે? અહીં તરત આવ અને રૂહી માટે ચા બનાવ. વર્ષાએ શાંતિથી પોતાના હાથ ધોયા અને અંદર આવી. તે પરેશાન લાગી રહી હતી. રૂહીએ વર્ષાને જોઈને કટાક્ષભરી મુસ્કાન આપી. ઓહો, મહારાણીને સમય મળી ગયો. જઈને ચા બનાવ, અને હા, આ વખતે મીઠી બનાવજે, તારા જેવી કડવી નહીં. હું ચોંકી ગયો. આ બધું જોઈને મારું દિલ ધ્રુજી ઉઠ્યું. વર્ષા મારા રૂમમાં નહોતી, રૂહી હતી અને તે તેને નોકરાણી કહીને મજાક ઉડાવી રહી હતી. મને મારી માં અને બહેનોની ચાલાકી સમજમાં આવી ગઈ. તે જાણી જોઈને વર્ષાને કામમાં વ્યસ્ત રાખતી હતી અને પોતે આરામ કરતી હતી, જેથી જ્યારે હું આવું તો વર્ષા મને ખાલી નજર આવે. હજી હું કંઈ કહું, મારા રૂમમાં આવ્યા અને વર્ષા પર ચીસો પાડવા લાગ્યા. હજી સુધી વાસણ ધોઈ રહી છે? શું કપડાં તારો બાપ ધોશે? શરમ નથી આવતી તને? વર્ષાએ ચાનો કપ રૂહીને આપ્યો અને તેના આંસુ વહેવા લાગ્યા. તે શાંત હતી, પણ તેના શરીરની દરેક હરકત તેની તકલીફ વ્યક્ત કરી રહી હતી. હું દરવાજા પાછળથી બધું જોતો રહ્યો. શાંત. મારા અંદર એક તોફાન મચી રહ્યું હતું. મારી પત્ની, જેના પર મેં હાથ ઉઠાવ્યો હતો, તે મારી માં અને બહેનોના કાવતરાનો શિકાર હતી, અને હું, જે તેનો પતિ હતો, પોતાની જ માના જૂઠા આરોપો પર વિશ્વાસ કરતો રહ્યો. હું તે દિવસે ઓફિસની ફાઇલ લીધા વગર જ ઘરેથી પાછો જતો રહ્યો. મેં આખો દિવસ શહેરના રસ્તાઓ પર કાર ચલાવતા વિતાવ્યો. મારા મગજમાં માં અને રૂહીનું દ્રશ્ય અને વર્ષાના આંસુ ફરી રહ્યા હતા. હું એક એવા ગુનાનો બોજ ઉઠાવી રહ્યો હતો જેની ભરપાઈ શક્ય નહોતી લાગતી. જ્યારે હું રાત્રે ઘરે પાછો ફર્યો તો બધું સામાન્ય હતું. તે જ રાત્રે હું રૂમમાં બેઠો હતો કે માં અંદર આવ્યા. તેમના ચહેરા પર વિજયી મુસ્કાન હતી.
અને તે હવે બિલકુલ બીમાર નહોતા લાગી રહ્યા. મેં તારા દિલમાં બીજા લગ્નની વાત નાખી છે. હવે સુજાતા જ વહુ બનશે. મારો લહેજો નિશ્ચિત હતો. મેં સુજાતાના પિતા સાથે વાત કરી લીધી છે અને તે રાજી છે. બસ તારે વર્ષાને તલાક આપીને આ કામ કરવું છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ બધું આટલી જલ્દી અને આટલી બેરહેમીથી થઈ રહ્યું હતું કે મને વિશ્વાસ ન આવ્યો. માં, શું તમે મને તલાક માટે કહી રહ્યા છો? હા, આ છોકરીએ તારા જીવનમાં અપમાન સિવાય કશું નથી આપ્યું. માએ મારા હાથોને દબાવતા કહ્યું, તારી સાચી ખુશી સુજાતા સાથે છે. હવે આ નકામા સંબંધને પૂરો કર. વર્ષા આ બધું દરવાજાની પાર સાંભળી રહી હતી. તે મારા માટે ચા લઈને આવી હતી અને જેવો તેણે દરવાજા પાસે પગ મૂક્યો, તેણે માના છેલ્લા વાક્યો સાંભળી લીધા હતા. ચાની ટ્રે તેના હાથમાં ધ્રુજવા લાગી. મા મારા રૂમમાંથી બહાર નીકળી ગયા અને વર્ષાએ રૂમમાં પગ મૂક્યો. તે શાંતિથી ચાની ટ્રે ટેબલ પર મૂકીને પાછી જવા લાગી. મેં તેને બોલાવી, વર્ષા, ઊભી રહે. તે દરવાજા પર ઊભી રહી ગઈ. તેણે પાછળ ફરીને મારી તરફ ન જોયું. તેણે તે રાત્રે મને માત્ર એક વાક્ય કહ્યું, જો તમારું સુખ આમાં જ છે તો હું પોતે જતી રહીશ. તેના અવાજમાં કોઈ ફરિયાદ નહોતી, માત્ર એક થાકેલી શાંતિ હતી. હું તમને અને માને કોઈ પણ પ્રકારની તકલીફ આપવા નથી માંગતી. તે વાક્ય મારા દિલમાં તીરની જેમ લાગ્યું. હું તેને શાંતિ અને તેના જવાબમાં મોજૂદ અપાર પીડાને અનુભવી શકતો હતો. મેં તેને રોકવાનો પ્રયત્ન ન કર્યો. હું એટલો શર્મિંદો હતો કે તેની આંખોમાં નહોતો જોઈ શકતો. મેં થોડા દિવસ સુધી પોતાને કામમાં વ્યસ્ત રાખ્યો, પણ અંતરાત્મા ચીસો પાડી રહ્યો હતો. મને યાદ આવ્યું કે વર્ષા સાથે મારો સંબંધ કેટલો સાચો અને પવિત્ર હતો. મેં માની ચાલાકીઓને મારી આંખોથી જોઈ હતી, પણ તેમ છતાં હું તેમની વાત પર તલાક આપવા તૈયાર થઈ રહ્યો હતો. હું રાતોની ઊંઘ ગુમાવી ચૂક્યો હતો. મારા મિત્ર જીગરે પણ મને સમજાવ્યું કે હું ભૂલ કરી રહ્યો છું. વિવેકમાંનો સામનો પોતાની જગ્યાએ, પણ પત્નીનો હક તેનાથી પણ વધુ છે, જે તું તેને નથી આપી રહ્યો. તે પોતે જોયું છે કે તારી માં તારા જીવનને નિયંત્રિત કરી રહી છે. શું તું એક ચાલાકી માટે પોતાનો સાચો સંબંધ તોડી નાખીશ? જીગરે મને સખત ઠપકો આપ્યો. આખરે એક દિવસ મેં જાતે નિર્ણય લીધો. હું જાણતો હતો કે જો મેં વર્ષાને તલાક આપી દીધી તો હું ક્યારેય ખુશ નહીં રહી શકું. મેં માની ઈચ્છાઓને બદલે મારા દિલનો અવાજ સાંભળવાનો નિર્ણય કર્યો. મેં નક્કી કર્યું કે મા અને બહેનો જે પણ વિચારે, હું મારા અને વર્ષાના સંબંધને બચાવીશ. મારા નિર્ણયે મારા દિલને એક નવી શાંતિ આપી. મેં વર્ષાની શાંતિ તોડી, પણ માને જવાબ આપવાની હિંમત ન કરી શક્યો. હું જાણતો હતો કે જો મેં મા સાથે વાત કરી તો તે મને આ નિર્ણય રોકવા માટે પૂરી કોશિશ કરશે. સવારના સમયે જ્યારે મા અને બહેનો પોતાની ઊંઘ પૂરી કરી રહી હતી, હું વર્ષાના રૂમમાં ગયો. તે એક નાનકડી ચટાઈ પર બેઠી હતી. તેના ચહેરા પર એક અજીબ માસુમિયત અને થાક હતો. મેં વર્ષાનો હાથ પકડ્યો. તે ચોંકી ગઈ, જાણે કોઈએ ઊંડી ઊંઘમાંથી જગાડી હોય. વર્ષા, મને માફ કરી દે. મેં પહેલી વાર દિલથી આ શબ્દો કહ્યા. મેં તને તકલીફ આપી. મેં તારા પર વિશ્વાસ ન કર્યો. મેં બધું જોઈ લીધું છે. તેની આંખોમાં આંસુ આવી ગયા, પણ તેણે પોતાનો હાથ પાછળ ન ખેંચ્યો. મેં કહ્યું, ચાલ આપણે અલગ મકાનમાં રહીશું. તે આશ્ચર્યથી બોલી, શું માં નારાજ નહીં થાય? તે કહેશે કે મેં તમને તેમનાથી દૂર કરી દીધા. મેં તેના હાથને મજબૂતીથી પકડ્યો. હવે ઘણી નારાજગીઓ થઈ ચૂકી. હવે શાંતિ જોઈએ છે. હું તને તે શાંતિ આપવા માંગુ છું જેની તું હકદાર છે, અને હું તને મારી માં અને બહેનોની વાતોને કારણે હવે વધુ તકલીફ નથી આપી શકતો. વર્ષાની આંખોમાં આશાની એક નવી કિરણ ચમકી ઉઠી. તેણે શાંતિથી હા પાડી દીધી. અમે બીજા દિવસે એક નાનું ભાડાનું ઘર લઈ લીધું, જે અમારી જૂની શેરીથી થોડું દૂર હતું. આ એક ખૂબ જ સાદું અને નાનું ઘર હતું, પણ તેમાં શાંતિની એક એવી સુગંધ હતી જે મારા પાછલા ઘરમાં ક્યારેય નહોતી. જ્યારે હું માને મારો નિર્ણય સંભળાવવા ગયો તો તેમણે શોર મચાવી દીધો. તે રડવા લાગ્યા, ચીસો પાડવા લાગ્યા કે મેં મારી પત્નીના કારણે તેમને છોડી દીધા. આ કમનસીબ છોકરીએ મારા દીકરા પર જાદુ કરી દીધો. મેં માના ચરણોમાં બેસીને કહ્યું, મેં તમને નથી છોડ્યા માં. હું માત્ર મારું ઘર અલગ કરી રહ્યો છું. તમારો દીકરો હંમેશા તમારો રહેશે, પણ વર્ષા મારું જીવન છે. મારા ગયા પછી માએ સુજાતાના પિતા સાથે વાત તોડી નાખી અને મારા માટે રડતા રહ્યા. પણ મેં એકવાર ફરી પાછું વળીને ન જોયું. વર્ષાએ તે ઘરને પ્રેમથી સજાવ્યું. તેણે પડદા લગાવ્યા, નાના નાના છોડાઓ રાખ્યા અને રસોડાને એટલું સ્વચ્છ બનાવી દીધું કે ત્યાં કામ કરવું પણ ખુશી આપતું હતું. પહેલા જ દિવસે સાંજે જ્યારે હું કામ પરથી પાછો આવ્યો અને દરવાજો ખોલ્યો તો વર્ષા દરવાજા પર મારું સ્વાગત કરી રહી હતી. તેના ચહેરા પર પહેલીવાર એક સાચી મુસ્કાન હતી, એક એવી મુસ્કાન જે કોઈ ડર કે મજબૂરી વગરની હતી. તેને મને ગળે લગાવ્યો અને તે ક્ષણે મને લાગ્યું કે હું ખરેખર ઘરે આવ્યો છું. તેની તરફથી બનાવેલા ગરમ ભોજનની સુગંધ અને તેના ચહેરાની રોશનીએ મને એક નવો વિશ્વાસ આપ્યો. પહેલીવાર જીવનમાં શાંતિ અનુભવાઈ. અમારા નાના ઘરમાં વર્ષા અને
મેં એક નવી જિંદગી શરૂ કરી જ્યાં માત્ર પ્રેમ, સન્માન અને વિશ્વાસ હતો, ન કે નફરત અને આરોપ. અમારું નાનું નવું ઘર પ્રેમ અને શાંતિથી ભરપૂર હતું, પણ આ શાંતિની કિંમત મારે શેરીવાળાઓની વાતો અને મારી માની નારાજગીના સ્વરૂપમાં ચૂકવવી પડી રહી હતી. માએ તરત જ અમારી શેરીમાં એક અભિયાન શરૂ કરી દીધું. સવારે હું કામ પર નીકળતો તો પાડોશીઓના ચહેરા પર કટાક્ષભરી મુસ્કાન જોતો શેરીમાં વાતો બનાવવાનું શરૂ કરી દીધું. પત્નીના જાદુમાં આવી ગયો છે, માને છોડી દીધા. ચારે તરફ આ શબ્દો ગુંજવા લાગ્યા. કેટલાક લોકો મને રોકીને કહેતા, વિવેક, તે તારી માનું દિલ દુભાવ્યું છે, આ સારું નથી. માએ બધાને જણાવી દીધું હતું કે વર્ષા એક ચાલાક અને જાદુગરની છોકરી છે, જેણે મારા દીકરાને મારાથી દૂર કરી દીધો. રૂહી અને રુચિતાએ પણ પોતાના સાસરામાં અને શેરીમાં આ શોર મચાવી દીધો કે તેમના ભાઈએ એક અનાથ છોકરીના કારણે માને એકલા છોડી દીધા. એક દિવસ મારી મોટી માસી આવ્યા અને તેમણે મને ખૂબ ઠપકો આપ્યો, વિવેક, તું તારી માનો એકમાત્ર સહારો છે અને તે વર્ષાની વાતોમાં આવીને તારી માને ધિક્કારી દીધા. તને શરમ નથી આવતી? મેં કાન બંધ કરી લીધા. મેં આ બધી વાતો પર ધ્યાન આપવાનું છોડી દીધું. મેં વર્ષા તરફ જોયું. વર્ષાએ ક્યારેય જવાબ ન આપ્યો, ન શેરીવાળાઓને, ન ફોન પર માસીને. તેણે બધા નકારાત્મક વાતાવરણને પોતાના પર હાવી ન થવા દીધું. જ્યારે પણ કોઈ પાડોશણ તેને મહેણું મારતી તો તે માત્ર હસીને તેને નજરઅંદાજ કરી દેતી. મેં અનુભવ્યું કે જ્યારે માણસ સચ્ચાઈ પર હોય તો સમય જ તેને ગવાહ બની જાય. વર્ષાની ધીરજ અને મારી જીદ જ અમારા હથિયાર હતા. અમે 3 મહિના આ રીતે શેરીઓના કટાક્ષમાં વિતાવ્યા. વર્ષાએ પોતાના વર્તનથી લોકોને એવો અહેસાસ કરાવ્યો કે તે વિવેકને તેની માંથી દૂર નથી કરી રહી, પણ તે માત્ર પોતાનું જીવન જીવી રહી છે. લોકો ધીમે ધીમે તેના નૈતિકતા અને ધીરજના વખાણ કરવા લાગ્યા. તેમની નકારાત્મક ટિપ્પણીઓ ઓછી થતી ગઈ, પણ મા અને બહેનોની નફરત એ જ રહી. આ સમય મારા માટે મુશ્કેલ હતો, પણ વર્ષાના બિનશરતી પ્રેમે મને એક નવી તાકાત આપી. તે હંમેશા કહેતી, જ્યારે તમારો અંતરાત્મા સ્વચ્છ હોય તો તમને કોઈ વાતથી ફરક ન પડવો જોઈએ. સમય પસાર થતો ગયો. 6 મહિના પછી અમારા જીવનમાં એક નવો વળાંક આવ્યો, જ્યારે વર્ષાના ગર્ભવતી હોવાના સમાચાર મળ્યા. આ સમાચાર અમારા માટે એક ચમત્કારથી ઓછા નહોતા, ખાસ કરીને એટલા માટે કે માએ તેને વાંજણી જાહેર કરી દીધી હતી. આ સમાચાર સાંભળીને મેં માને ફોન કર્યો, પણ તેમણે મારી વાત કાપ્યા પછી માત્ર એટલું જ કહ્યું કે તારા માટે ખુશીની વાત હોઈ શકે, મારા માટે નહીં. તે હજી પણ નારાજ હતા. આ દરમિયાન રુચિતાના લગ્ન નક્કી થઈ ગયા હતા. મા સંતુષ્ટ હતા કે હવે દીકરીઓ પોતાના ઘરમાં ખુશ રહેશે. માને ખાતરી હતી કે પોતાની દીકરીઓ માટે એક સારું નસીબ લખી રહ્યા છે. તેઓ અવારનવાર વર્ષા પર કટાક્ષ કરતા હતા કે તેની સાથે રહેવાથી મારું ભવિષ્ય સારું ન થઈ શકે, પણ દીકરીઓનું જીવન હંમેશા સારું રહેશે. પણ નસીબે ઉલટું લખ્યું. રુચિતાના લગ્નના થોડા મહિના પછી મને એક સમાચાર મળ્યા જે મારા માટે પણ એક ઊંડો આઘાત હતો. મારી મોટી બહેન રૂહીને તેના પતિએ તલાક આપી દીધી. મામલો ખૂબ નાનો હતો, પણ તેનો પતિ ખૂબ ગુસ્સાવાળો હતો. થોડા જ મહિના પછી બીજી બહેન રુચિતાના પતિએ બીજી સ્ત્રી લાવી બેસાડી. રુચિતાને ગહન માનસિક દુઃખ પહોંચ્યું અને તે ઘર છોડીને માની પાસે પાછી આવી ગઈ. મા તૂટી ગયા. તેમનો ઘમંડ, તેમની બધી યોજના, બધું જ બરબાદ થઈ ગયું. જે દીકરીઓના ભવિષ્યને તેઓ સુરક્ષિત સમજતા હતા, તેમની જિંદગીઓ વેરવિખેર થઈ ચૂકી હતી. તેઓ રડતા રડતા અમારા દરવાજા પર આવ્યા. મેં દરવાજો ખોલ્યો અને માને જોયા. તે ખૂબ નબળા અને થાકેલા લાગી રહ્યા હતા. તેમના કપડાં વેરવિખેર હતા અને તેમની આંખોમાં ખૂબ દુઃખ હતું. તે માત્ર એટલું કહી શક્યા, વિવેક, મારી દીકરીઓ બરબાદ થઈ ગઈ. હું શાંત રહ્યો. મારા દિલમાં કોઈ ગુસ્સો નહોતો, માત્ર એક ઊંડું દુઃખ હતું. મેં વિચાર્યું કે ઉપરવાળાએ અમને અમારા કર્મોનું ફળ આપી દીધું છે. પણ વર્ષા તરત આગળ વધી. તેમણે માને મારા હાથથી પહેલાં પકડ્યા. માએ વર્ષાનો હાથ ઝટકવાનો પ્રયત્ન કર્યો, પણ વર્ષાએ મજબૂતીથી તેમનો હાથ પકડ્યો અને તેમને સોફા પર બેસાડ્યા. વર્ષાએ કહ્યું, માજી, બધું ઠીક થઈ જશે, તમે પરેશાન ન થાઓ. તેના અવાજમાં કોઈ કટાક્ષ, કોઈ બદલો નહોતો, માત્ર એક પ્રેમ અને સહાનુભૂતિ હતી. વર્ષાની સહાનુભૂતિ અને પોતાનાપણાથી માનું દિલ પીગળી ગયું. તેમને લાગ્યું જાણે તેમની દીકરીને જે તકલીફમાંથી પસાર થવું પડ્યું તે એ સ્ત્રી પાસે આશ્રય લેવા આવ્યા છે, જેણે તેમને આખી જિંદગી અપમાનિત કરી. માએ રડતા રડતા વર્ષાનો હાથ પકડ્યો અને કહ્યું, અમે તારા પર ખૂબ જુલ્મ કર્યા, ખૂબ જુલમ, મને માફ કરી દે. કદાચ આની સજા અમારી દીકરીઓને મળી છે. ઉપરવાળાએ મારા ગુનાઓનો બદલો મારી દીકરીઓથી લીધો છે. વર્ષાએ હાથ પકડીને તેમને ઊભા કર્યા અને કહ્યું, જે થઈ ગયું તેને ભૂલી જાઓ. તમારી દીકરીઓને તમારી જરૂર છે. તમે અહીં રહો અને તેમને સંભાળો. તે મારી તરફ ફરી અને મને ઈશારો કર્યો કે મા માટે ચા બનાવું. હું આ દ્રશ્ય જોઈને વિચારતો રહ્યો કે મેં વર્ષા પર કેટલો જુલમ કર્યો હતો અને આજે તે કેટલી મોટા દિલની છે. મા જે હંમેશા વર્ષાથી નફરત કરતી હતી
તે આજે તેના ખભા પર માથું રાખીને રડી રહી હતી. વર્ષાએ કહ્યું, હું તમારી દીકરી છું. માં ખૂબ રડી પડ્યા. તે પોતાની દીકરાની સામે પોતાની ભૂલનો એકરાર કરી રહ્યા હતા. તું આટલી કેમ સારી છે વર્ષા? મેં તને નોકરાણી સમજી, મેં તને ઘરમાંથી કાઢવાનું કાવતરું કર્યું અને તું આજે મારી તૂટેલી દીકરીઓને સંભાળવા તૈયાર છે. વર્ષાએ તેમની વાતોનો કોઈ જવાબ ન આપ્યો, માત્ર તેમના માથા પર હાથ ફેરવ્યો. હું આ દ્રશ્ય જોઈને વિચારતો રહ્યો કે જે સ્ત્રીને તેમણે અપમાનિત કરી, આજે તે જ તેમના આંસુ લૂછી રહી છે. તે વર્ષાના ચહેરા પર શાંતિ હતી, જાણે તેને બધા ગુનાઓને માફ કરી દીધા હોય. તેણે પોતાના વર્તનથી સાબિત કરી દીધું કે તે કોઈ પણ ફરિયાદ કે આરોપથી ખૂબ વધારે સારી હતી. માં હવે અમારી સાથે રહેવા લાગ્યા. તે બંને બહેનોને લઈને અમારા નાના ઘરમાં આવી ગયા. વર્ષાએ તેમની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખ્યું. તેણે માના રૂમને સાફ કર્યો, તેમને આરામદાયક અનુભવ કરાવ્યો અને તેમની પસંદનું ભોજન બનાવ્યું. માની તબિયત વધુ ખરાબ રહેવા લાગી હતી અને વર્ષાએ તેમને એક નર્સની જેમ સંભાળ્યા. બહેનો ધીમે ધીમે પોતાની ભૂલો માનવા લાગી. વર્ષાએ પોતાની ધીરજ, પ્રેમ અને બિનશરતી સેવા દ્વારા માત્ર મારા ખાનદાનના વેરવિખેર ટુકડાઓને જોડ્યા નહીં, પણ મારી માં અને બહેનોનું દિલ પણ હંમેશા માટે જીતી લીધું. મેં મારી માને વર્ષા પ્રત્યે પહેલીવાર પ્રેમનો ઇઝહાર કરતા જોયા. મારી માએ તેના હાથોને ચુંબન કર્યું અને મારાથી કહ્યું, તે મને એક એવી દીકરી આપી જે મારી પોતાની દીકરીઓ પણ ન બની શકી. અને આ જ વર્ષાની અસલી જીત હતી, એક એવી જીત જેમાં કોઈ હારનાર નહોતું, માત્ર તૂટેલા સંબંધો જોડાયા હતા. મિત્રો, આશા છે કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવજો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર. ફરી મળીશું એક નવી કહાની સાથે.